ગ્રામ્ય પંચાયત ખાતે ગ્રામ્યજનો હિન્દુ સંગઠનો વચ્ચે બેઠક મળી। દિયોદર પશુની બલિ ચડાવનાર પરિવારને 10 દિવસમાં ગામ છોડી દેવા કરાયું ફરમાન। 5 દિવસ પહેલા શીખ ધર્મના લોકોએ જાહેરમાં પશુની કતલ કરતો વિડીયો વાયરલ કર્યો હતો। દિયોદર શહેરમાં 5 દિવસ અગાઉ એક લગ્ન પ્રસંગે માનતા પૂરી કરવા માટે સરદારજી દ્વારા પશુની જાહેરમાં બલિ ચડાવવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ 3 દિવસ અગાઉ ફરી 2 વિડીયો વાયરલ થતાં જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો હતો, જેમાં ગ્રામ્યજનોની લાગણી દુભાતા અને જીવદયા પ્રેમીઓની રજૂઆતને ધ્યાને લઈને દિયોદર ગ્રામ્ય પંચાયત કચેરી ખાતે દિયોદર રાજવી માનસિંહજી વાઘેલાના અધ્યક્ષસ્થાને દિયોદર વેપારીઓ તથા હિન્દુ સંગઠનના સભ્યો અને જીવદયા પ્રેમીઓની બેઠક મળી હતી, જેમાં ગ્રામ્યજનોએ રજૂઆત બાદ વિડીયો વાયરલ કરી સોશિયલ મીડિયામાં ફેલાવો તે ગંભીર પ્રકારની ઘટના હોવાથી વિડીયોને લઈને સ્થાનિક લોકોની લાગણી દુભાતા ગ્રામ્ય પંચાયત દ્વારા પશુની બલિ ચઢાવનાર પરિવારને 10 દિવસમાં દિયોદર છોડી દેવા ફરમાન કરવામાં આવ્યું હતું, જેમાં નિર્ણયને સૌ કોઈએ વધાવી લીધો હતો અને આ બેઠકમાં અમૃતભાઈ ભાટી, રમેશભાઈ ભાટી, પ્રદીપભાઈ શાહ, શૈલેષભાઈ ઠક્કર, હિન્દુ સંગઠનના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા। પશુની બલિ ચઢાવનાર ઇસ્મના પરિવારજનોની હાજરીમાં નિર્ણય લેવાયો। ગ્રામ્ય પંચાયત કચેરી ખાતે નિર્ણય માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પશુની બલિ ચઢાવનાર ઇસ્મના પરિવારજનોને ગ્રામ્ય પંચાયત કચેરી ખાતે બોલાવવામાં આવ્યા હતા, જેમાં સમસ્ત ગ્રામ્યજનોનો વિડીયોને લઈને લાગણી દુભાઈ હોવાથી ગ્રામ્ય પંચાયત કચેરી દ્વારા કસૂરવારને ગામ તથા તાલુકામાં ન રહેવા અને દિયોદર છોડી દેવા ફરમાન કરવામાં આવ્યું હતું। પશુની બલિ ચઢાવનાર ઇસ્મ પાલનપુર સબ જેલ ધકેલાયો। દિયોદરમાં જાહેરમાં પશુની બલિ ચઢાવનાર ઇસ્મ સામે દિયોદર પોલીસ મથકે ગુનો નોંધાતા દિયોદર પોલીસે આરોપીની અટકાયત કરી પાલનપુર સબ જેલ ખાતે ધકેલી દેવામાં આવ્યો હતો। અહેવાલ પ્રદીપસિંહ વાઘેલા, દિયોદર, બનાસકાંઠા। દિયોદરમાં વાલ્મીકી, જેને જૂના જમાનામાં આપણે ભંગીભાઈઓ કહેતા, વાલ્મીકી સમાજનો એક ફેમિલી દિયોદરમાં રહે છે અને આપણે સરદારજી છે એમના ઘરે 2 દીકરાના લગ્ન પ્રસંગ હોય, એ લોકો બકરો લાવી અને ઝટકો કરી અને એમના મહેમાનોને સાથે પાર્ટી કરવાનું આયોજન હતો। પણ દિયોદરના અંદર એક ધાર્મિક ગામ છે અને લોકોએ આ વિડીયો જોયો, એનાથી લોકોને દુઃખ થયો। આમને પણ આવી રીતે જાહેરમાં બકરાની બલિ ના ચડાવવી જોઈએ, એનાથી કરીને દિયોદર ગામના તમામ સનાતન ધર્મના ભાઈઓ અને બીજી સમાજના ભાઈઓને પણ આમાં રોષ છે, ખરાબ લાગ્યો છે, એટલે એ લોકોને આપણે બોલાયા અને જે ભાઈએ બલિ કરી હતી એને પોલીસે અરેસ્ટ કરીને એને જેલમાં મૂકી દીધો। હાલ એ ભાઈ જેલમાં છે। એના મોટા ભાઈ અને એના 2 મોટા ભાઈ જે મોડાસા રહે છે એ આવ્યા છે। એના 2 દીકરાને પંચાયતમાં બોલાયા હતા અને ગામ આગેવાનોની હાજરીમાં એ લોકોને કીધું હતું, ભાઈ તમે ગામની ઈચ્છા છે કે તમે દિયોદરના વતની છો નહીં ને તમારે દિયોદર તમારા મૂળ વતનને જાતું રહેવું, દિયોદર છોડી દેવું। આપણે એ લોકોને 5 તારીખની મુદત આપી છે। 5 તારીખ સાંજ સુધી તમારે કુટુંબ સાથે દિયોદર છોડી દેવું, કારણ કે તમે દિયોદરના વતની નથી, દિયોદર તમારું નેટિવ ગામ નથી, તો દિયોદર તમારે છોડી દેવું। અને જેથી કરીને એ લોકો સંમત થયા છે અને ગામ આગેવાનોએ જેમ કીધું એમ અમોએ સર્વાને મતે નિર્ણય આ બાબતમાં લીધો છે। દિયોદરમાં ના થવા જોઈએ એના સાથે હું પણ સંમત છું। છેલ્લા 5 દિવસથી જે એક મૂંગા પશુની હત્યાનો વિડીયો વાયરલ થયો હતો, ગામ લોકોમાં એક રોષ હતો કે આ કુટુંબ ગામમાં ના રહેવું જોઈએ। તો ગઈકાલે પણ એક રેલીનું આયોજન કરી તમામ ગામના લોકો અને સમાજની વેપારીઓ ભેગા થઈ બાપુ સાહેબને વિનંતી કરી છે। આજે બાપુ સાહેબે તમામ સમાજના માણસોને, તમામ વેપારીઓને ભેગા કરી અને શીખ લોકોને બોલાવીને વિનંતી કરી કે ભાઈ ગામનો એક જ અવાજ છે કે તમે ગામમાં રહેવા જોઈએ નહીં, અને તમામ સાથે મળીને એમને ગામ છોડવા માટેની વાત કરી હતી। અને બાપુ સાહેબે પણ કહ્યું છે કે આપ ગામમાં ના રહો તો જ અમારી ગામની શાંતિ જળવાય, અને જે આજે નિર્ણય કર્યો છે ખરેખર ગામ માટે એક સારી વાત છે। સાથે તમામ સમાજો, તમામ યુવાનો ભેગા થઈને જે દિયોદરની શાંતિ જાળવવા માટેનો પ્રયત્ન છે, ખરેખર એક સરાહનીય કામ કર્યું છે। માલિક ગામવાળા બધા માલિક છે, શું કરે અમે એવું કરી શકે છે? ગામવાળા કે તમે બાપુ ના તમે ચડાવી નાખતા, તમને મારી નાખતા। અમે તો આ તો બાપુ છે, તમે સરદારજી બચો છો એમ કે તમે મારી નાખો, તમે ચડાવી નાખતા। અમે આ તો બાપુ છે તો બાપુની શરમ તો તમે બચી ગયા।
એ તમે ગામમાં ફરતો તમે ગામમાં ચિંતા કરી નાખતા અમે તમે લોકોને. આજે બાપુ છે તો બાપુની અમે રક્ષાને બચ્યા છે, બાપુને અમે બચાવ્યા છે. અમારે 7-8 આદમી લેડીઝ છે, 2 ભતીજા છે, એક હું છું સાહેબ, બીજું કશું નહીં. દેવગઢના વાળાના બધાને હાથ જોડે છે, માફી માંગે છે, અમને માફ કરો, એક વાર અમને બક્ષ દો સાહેબ, એક વાર, બીજું કશું નહીં. એટલે અમારી રિક્વેસ્ટ છે સાહેબ તમારી તે, બીજું કશું નહીં માલિક. 5 તારીખે અમને નીકળવાની આજ્ઞા આપી છે, બોલો 5 તારીખે અમે સાંજ તક સરદારજી જતા રહો દેવગઢ છોડીને, બસ માલિક એટલી વાત છે. મારું નામ હિંમતસિંહ પ્રધાનસિંહ જુદાની, ટપ્પર 1, ખેડા જિલ્લા. મારા પપ્પા છૂટી જશે તો બાપુ અમે 7-8 દાડામાં જતા રહીશું. મારા પપ્પા બહાર આવી જાય તો અમે ક્યાં જશે? બાપુ થોડી તો મોહલત આપો, અમારે પાસે સામાન બહુ છે બાપુ. 10-12 દાડાની તો મોહલત આપો બાપુ, 15 દાડાની મોહલત આપો. ભાઈ છૂટી જશે તો અમે ચલી જશે બાપુ. મારો ભાઈ છૂટી જશે, નાનો ભાઈ.